દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નવું કાર્યાલય કેશવકુંજ તૈયાર થઈ ગયું છે, જેનું કામકાજ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે 8 વર્ષ બાદ ભવ્યાતિ ભવ્ય સુવિધા સાથે સંઘનું આ કાર્યાલય બનીને તૈયાર થયું છે. ગર્વની બાબત એ છે કે કાર્યાલયની ડિઝાઇન ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવે દ્વારા કરવામાં આવી છે. ઇમારતને મોડર્ન અને ઓલ્ડ બંને રીતે અનોખો લુક પણ આપવામાં આવ્યો છે. 3.75 એકરમાં ફેલાયેલા આ કાર્યાલયમાં 12 માળ ધરાવતા 3 ટાવર આવેલા છે, જેના માટે 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 300 ઓફિસ અને રૂમ આવેલા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કાર્યાલયના નિર્માણ માટે 75,000 લોકોએ દાન આપ્યું હતું. મુખ્ય સભાગૃહ વીએચપી નેતા અશોક સિંઘલની યાદમાં બનાવવામાં આવ્યું છે. તેમાં 463 લોકો બેસી શકે છે, જ્યારે અન્ય હોલમાં 650 સભ્યો બેસી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી 19 ફેબ્રુઆરીએ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેમાં આરએસએસ વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે અહીં આયોજિત કાર્યકર્તા સંમેલન સાથે આ કાર્યાલયથી તેમનું કામકાજ શરૂ કરશે. દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નવું કાર્યાલય કેશવકુંજ તૈયાર થઈ ગયું છે, જેનું કામકાજ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે 8 વર્ષ બાદ ભવ્યાતિ ભવ્ય સુવિધા સાથે સંઘનું આ કાર્યાલય બનીને તૈયાર થયું છે. ગર્વની બાબત એ છે કે કાર્યાલયની ડિઝાઇન ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવે દ્વારા કરવામાં આવી છે. ઇમારતને મોડર્ન અને ઓલ્ડ બંને રીતે અનોખો લુક પણ આપવામાં આવ્યો છે. 3.75 એકરમાં ફેલાયેલા આ કાર્યાલયમાં 12 માળ ધરાવતા 3 ટાવર આવેલા છે, જેના માટે 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 300 ઓફિસ અને રૂમ આવેલા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કાર્યાલયના નિર્માણ માટે 75,000 લોકોએ દાન આપ્યું હતું. મુખ્ય સભાગૃહ વીએચપી નેતા અશોક સિંઘલની યાદમાં બનાવવામાં આવ્યું છે. તેમાં 463 લોકો બેસી શકે છે, જ્યારે અન્ય હોલમાં 650 સભ્યો બેસી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી 19 ફેબ્રુઆરીએ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેમાં આરએસએસ વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે અહીં આયોજિત કાર્યકર્તા સંમેલન સાથે આ કાર્યાલયથી તેમનું કામકાજ શરૂ કરશે. દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નવું કાર્યાલય કેશવકુંજ તૈયાર થઈ ગયું છે, જેનું કામકાજ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે 8 વર્ષ બાદ ભવ્યાતિ ભવ્ય સુવિધા સાથે સંઘનું આ કાર્યાલય બનીને તૈયાર થયું છે. ગર્વની બાબત એ છે કે કાર્યાલયની ડિઝાઇન ગુજરાતના આર્કિટેક્ટ અનુપ દવે દ્વારા કરવામાં આવી છે. ઇમારતને મોડર્ન અને ઓલ્ડ બંને રીતે અનોખો લુક પણ આપવામાં આવ્યો છે. 3.75 એકરમાં ફેલાયેલા આ કાર્યાલયમાં 12 માળ ધરાવતા 3 ટાવર આવેલા છે, જેના માટે 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 300 ઓફિસ અને રૂમ આવેલા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કાર્યાલયના નિર્માણ માટે 75,000 લોકોએ દાન આપ્યું હતું. મુખ્ય સભાગૃહ વીએચપી નેતા અશોક સિંઘલની યાદમાં બનાવવામાં આવ્યું છે. તેમાં 463 લોકો બેસી શકે છે, જ્યારે અન્ય હોલમાં 650 સભ્યો બેસી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી 19 ફેબ્રુઆરીએ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેમાં આરએસએસ વડા મોહન ભાગવત અને મહાસચિવ દત્તાત્રેય હોસાબલે અહીં આયોજિત કાર્યકર્તા સંમેલન સાથે આ કાર્યાલયથી તેમનું કામકાજ શરૂ કરશે.